નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંઠી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે ખાસ દર્શકોના સવાલનો સમાવેશ કરવાના છે. દર્શકોની જે ઘણી બધી મૂંઝવણો અમને અહીંયા આગળ મળી રહી છે, રિયલ એસ્ટેટને લગતી, પ્રોપર્ટીને લગતી, તેનું સમાધાન મેળવવાના છે. અને આ માટે આપણી સાથે જોડાયા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી કે આજે આપણે દર્શકોના ઘણા બધા પ્રશ્નો લેવાના છે, પણ આપણે એક શરૂઆત કરીએ કે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે આપણા દેશની અંદર ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીના મોટાભાગના તબક્કા હવે આપણે પૂરા થતાં અહીંયા આગળથી જોઈ રહ્યા છે. કઈ રીતનું મતદાન થયું છે અમદાવાદની અંદર, ગુજરાતની અંદર આ ચૂંટણીને લઈને કઈ રીતનો માહોલ છે અન્ય સ્ટેટની સાથે જો આપણે સરખામણી કરીએ તો? આ વખતે ધાર્યા કરતાં ગુજરાતની અંદર જે વોટિંગ છે એ કમ્પેરેટિવલી ઓછું થયું છે. જો આપણે કદાચ છેલ્લા લોકસભાના ઇલેક્શનની વાત કરીએ તો એની કમ્પેરમાં એક થોડો ઘટાડો મતદાનમાં જોવા મળી છે. આઈ થિંક એ એક્ટિવિટી કદાચ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સ્ટેટમાં મહદઅંશે જોવા મળી છે. લગભગ આપણે જો લાસ્ટ લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો ત્યારે ગુજરાતમાં મતદાન લગભગ 60-62% પર રહ્યું હતું, જે આ વખતે ઘટીને લગભગ 55-56% પર આવી ગયું છે. ડેફિનેટલી આ એક ચિંતા ઉપજાવે એવું એક વાત કહી શકાય, કારણ કે મતદાન જે છે એ દરેક નાગરિકનો બેસિક અધિકાર છે. આ બેસિક રાઇટનો ઉપયોગ ડેફિનેટલી લોકોએ કરવો જ જોઈએ અને મતદાન પણ લોકોએ કરવું જ જોઈએ. એ જ રીતે જો આપણે કદાચ મહારાષ્ટ્રની વાત કરીએ તો લગભગ મહારાષ્ટ્રમાં પણ 54-55% આસપાસનું મતદાન રહ્યું છે. એ પણ જો આપણે છેલ્લા લોકસભાના ઇલેક્શનથી કમ્પેર કરીએ તો કમ્પેરેટિવલી ઘણું ઓછું છે. ડેફિનેટલી લોકસભાના આ એક ઇવેન્ટમાં કે જે એક નાગરિક માટે બહુ જ મોટી ઇવેન્ટ કહી શકો, એની અંદર લોકોએ પોતાનો ફાળો આપ્યો છે, પણ ડેફિનેટલી જે એમના બેસિક રાઇટ છે, જે લોકોનો બેસિક રાઇટ છે જેમાં એ લોકોએ મતદાન કરવું જોઈએ, એ એક્ટિવિટીમાં ક્યાંક ને ક્યાંક મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. જી રવિજી, તો આપણે આ ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણીની ખાસ વાતો કરી, પણ હવે મેઇન જે રસપ્રદ મુદ્દો બધાનો બનેલો છે એ છે ચૂંટણીના રિઝલ્ટ શું આવશે. અત્યારે જે પાર્ટી આપણે સત્તામાં જોઈએ છે એ જ પાર્ટી સત્તામાં આવશે કે નહીં, પણ પ્રશ્ન મારો એ છે કે જો આપણે રિયલ એસ્ટેટની વાત કરવી હોય, બંને કેસમાં રિયલ એસ્ટેટનું ભવિષ્ય તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જેના ઇરિસ્પેક્ટિવ ઓફ ઇલેક્શનમાં કોણ જીતશે કોણ હારશે તો ડેફિનેટલી જનતા જનાર્દન જ નક્કી કરશે. એના રિઝલ્ટ પછી ચોક્કસ 4 જૂન પછી એ બધાને ખબર પડી જ જશે. પણ ઓવરઓલ જ્યાં આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર રિયલ એસ્ટેટ સેક્ટર છે એ ઘણા ખરા અંશે એક સેન્ટિમેન્ટ સાથે જોડાયેલું છે. અત્યારે બહુ જ સારા પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. છેલ્લા આપણે કોવિડ પછીનો જે આપણે ફેઝ જોઈએ રિયલ એસ્ટેટ માટે બહુ જ સારો રહ્યો છે. દરેક ક્ષેત્રની અંદર રિયલ એસ્ટેટનું બહોળું એક્સપેન્શન ઓર FDIનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. ઓવરઓલ જ્યાં આપણે એક સેન્ટિમેન્ટની વાત કરીએ બહુ જ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. ટિપિકલી આપણે જો ઇલેક્શન પછીની પણ વાત કરીએ તો મોટા ભાગે આ સેન્ટિમેન્ટ ચોક્કસ બની રહેશે. હા, ઇલેક્શનના રિઝલ્ટ્સ આમાં એક માતબર ભૂમિકા ભજવતું હોય છે, પણ તેમ છતાં બી જે મોમેન્ટમ છે એ મોમેન્ટમ ચોક્કસપણે જળવાઈ રહેશે અને ટિપિકલી જે એક્સપેન્શન પ્લાન્સ કોર્પોરેટ્સના હતા એ આવનારા સમયની અંદર પણ એ લોકો આગળ વધારતા આપણે જોઈ શકીશું. રિયલ એસ્ટેટ ઉપર ડેફિનેટલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે ઇલેક્શન પછી પણ બનતી જોઈ શકશું. ઓકે, તો ઇલેક્શનના રિઝલ્ટ્સની આપણને સૌને રાહ રહેશે, પરંતુ અહીંયા આગળથી આપણે જે ખાસ મુદ્દો ચર્ચા કરી કે કોઈ પણ પાર્ટીની અહીંયા આગળથી સરકાર બનતી આપણને દેખાય છે, રિયલ એસ્ટેટ માટે આવનારો સમય આપણને સારો જ રહેતો દેખાઈ શકે છે એવી પૂરેપૂરી સંભાવના અહીંયાથી બની રહી છે. તો આ એક ઓવરઓલ ચર્ચા હતી. હવે આપણે દર્શકોની જે પર્ટિક્યુલર સમસ્યા આપણને એમણે મોકલાવી છે એની ખાસ વાત કરી લઈએ અને એના સમાધાન લેવાની આપણે કોશિશ કરીએ. તો જીગરજી, જે પહેલો સવાલ આવ્યો છે એને આપણે લઈએ તો એ રવિ દેસાઈનો આપણને આવતો દેખાઈ રહ્યો છે. રવિ દેસાઈએ પૂછ્યું છે કે NRI માટે ભારતના રિયલ એસ્ટેટમાં રોકાણની સંભાવનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગિફ્ટ સિટી અને ધોલેરામાં કયો વિકલ્પ યોગ્ય રહેશે અને કયા ફેક્ટરને ધ્યાનમાં રાખીને રોકાણ માટેના લોકેશન પસંદ કરવા જોઈએ? તો જીગરજી, કઈ રીતે આપ જણાવશો? જે રીતના સવાલો આપણને મળતા દેખાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કે ધોલેરા અને ગિફ્ટ સિટી આ ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા લોકો આ જગ્યા ઉપર ફોકસ કરી રહ્યા છે.
આ રવિ દેસાઈને આપણે કઈ રીતે સલાહ આપીશું? સો એનઆરઆઈની ઇન્વેસ્ટમેન્ટની જે એક્ટિવિટી છે એ ડેફિનેટલી ઇન્ડિયા માટે નવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી વિદેશમાં વસતા ભારતીયો ડેફિનેટલી એક પોતાના જાણીતા લોકેશનની અંદર વિવિધ સ્તરે રિયલ એસ્ટેટની એક્ટિવિટી કરતા આવ્યા છે. કારણ કે તમે ઇવેન્ચ્યુઅલી જુઓ તો એક ભારતીય તરીકે રિયલ એસ્ટેટની અંદર જે એક્સપોઝર છે એ કદાચ આપણા બાપદાદાના જમાનાથી ચાલ્યું આવ્યું છે અને એને બહુ જ સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે. છેલ્લા 10 વર્ષની અંદર રિયલ એસ્ટેટની અંદર જે બૂમ આવી છે, જે ફક્ત ઇન્ડિયામાં નહીં પણ આખા સાઉથ ઇસ્ટ એશિયામાં જોવા મળી છે, એ હિસાબે ઘણા બધા એનઆરઆઈઝે આની અંદર બહુ જ મોટા એક રિટર્ન્સ બનાવ્યા છે. અને એ જોતા ડેફિનેટલી આવનારા સમયમાં બી આ એક ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટી એનઆરઆઈ દ્વારા ચાલુ જ રહેશે. એ ફ્લો ઇન્ડિયાની અંદર રિયલ એસ્ટેટ ફિલ્ડમાં ચાલુ જ રહેશે. આપણે જો ધોલેરા અને ગિફ્ટ સિટીની કમ્પેર કરીએ રવિભાઈ, તો ડેફિનેટલી આ બંને બહુ જ ડિફરન્ટ પ્રોજેક્ટ છે. કારણ કે જ્યાં ગિફ્ટ સિટી છે એ ડેફિનેટલી ગાંધીનગરની અંદર આકાર પામી રહેલું ઇન્ડિયાનું સૌથી પહેલું IFSC છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર. અને ધોલેરા જે છે, ધોલેરા SIR બેસિકલી એક ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ છે. સો આવનારા સમયની અંદર ઘણા માતબર મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ આ લોકેશનની અંદર આવશે અને બેકએન્ડ ડેફિનેટલી એના બેનિફિટ્સ એક અલાઇડ રિયલ એસ્ટેટ સર્વિસીસ છે, જેમ કે રેસિડેન્શિયલ, કમર્શિયલ, પ્લોટિંગની સ્કીમ્સ છે, આ બધા પર પણ તમે એની ઇમ્પેક્ટ જોઈ શકશો. જનરલી ઓવરઓલ તમે ઓબ્ઝર્વ કરો તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપની જ્યારે આપણે વાત કરીએ તો એના બેનિફિટ્સ ઓલવેઝ થોડા બેકએન્ડ આવતા હોય છે. કારણ કે એની માટે એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું એક બૂમ આવવી જરૂરી છે. અને જે અત્યારે ધોલેરાની અંદર થઈ રહી છે, ઘણી માતબર મોટી કંપનીઝ જે છે એ પોતાના પ્લાન્સ રિવાઇવ કરી રહી છે ટુ સેટઅપ ધેર પ્લાન્ટ્સ ઇન ધોલેરા. સો આવનારા સમયની અંદર ડેફિનેટલી ધોલેરાનો પણ એક બહુ જ બહોળો વિકાસ થશે. પણ ટિપિકલી જો તમે શોર્ટ ટર્મથી મીડિયમ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની તમારી ગણતરી હોય તો ગિફ્ટ સિટી તમારી માટે એક સારું એવું વળતર આપનારું ટૂલ બની રહેશે. સો ડેફિનેટલી તમે ગિફ્ટ સિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી શકો છો. પણ જો તમારું હોરાઇઝન એક લોંગ ટર્મનું હોય અને તમે ડેફિનેટલી કારણ કે તમે NRI છો, તમે એ તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર થોડા વધુ સમય માટે જો બેસી રહેવા માંગતા હો તો તમે ધોલેરાની પણ પસંદગી કરી શકો છો. પણ ગિફ્ટ સિટી અને ધોલેરામાં અત્યારે જો શોર્ટ ટુ મીડિયમ ટર્મની આપણે વાત કરીએ તો ડેફિનેટલી ગિફ્ટ સિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ તમને સારું એવું મીડિયમ ટર્મમાં વળતર આપી જશે. ઓકે, તો રવિ દેસાઈભાઈ માટે અહીંયા આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે કે આપે જો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે ધોલેરા SIRની અંદર ઓપોર્ચ્યુનિટીઝ જોઈ શકો છો. પણ જો તમારે અત્યારે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે રોકાણ કરવું હોય તો તમે ગિફ્ટ સિટીને પ્રાધાન્ય આપો અને ગિફ્ટ સિટીની અંદર તમે રોકાણ કરી શકો છો. તો આ તમારે માટે સલાહ. આગળનો ઈમેલ લઈએ, એ આવ્યો છે યોગેશ વણઝારાનો. યોગેશ વણઝારાનો સવાલ જે છે પણ જીગરજી ગિફ્ટ સિટીને રિલેટેડ જ છે અને એમણે પૂછ્યું છે કે ગિફ્ટ સિટીમાં રેસિડેન્શિયલમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં. તો આમણે સ્પેસિફિકલી આપણને જણાવ્યું છે કે રેસિડેન્શિયલમાં અહીંયા આગળથી રોકાણ કરવું છે. આમને કઈ રીતની સલાહ રહેશે જીગરજી? સો યોગેશભાઈ, અત્યારે આખા ભારત વર્ષમાં જ નહીં પણ કદાચ વિદેશમાં પણ ફક્ત ગિફ્ટ સિટીનું નામ જપાઈ રહ્યું છે. અને ગિફ્ટ સિટીનો જે વિકાસ છે એ ડેફિનેટલી એનું પોટેન્શિયલ બહુ જ મોટું છે. સો તમારું ગિફ્ટ સિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જો એક ડિસિઝન તમે લેતા હો તો ડેફિનેટલી એ ખોટું નથી, તમે આગળ વધી શકો છો. પણ જેનરિકલી તમે જોવા જશો તો કોઈ પણ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની અંદર તમે જનરલી એને જો લોંગ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી કરો તો એ ઓલવેઝ તમને સારા એવા બેનિફિટ આપી જતું હોય છે. કારણ કે રિયલ એસ્ટેટ જે છે એ પણ એક સાયકલિકલ બિઝનેસ છે. સો એની અપસ્વિંગિંગ સાયકલ હોય ત્યારે તમે જો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારો વેઇટિંગ પીરિયડ ઘણી વખત વધી જતો હોય છે. અને એ જ વસ્તુ તમે જ્યારે એનું એક ડાઉનટર્ન હોય એ વખતે જો એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો આવનારી જે એની સાયકલ હોય છે, જેની અંદર એક અપવર્ડ સ્વિંગિંગ આવતું હોય છે, રેટ્સ વધતા હોય છે, અપ્રિસિએશન આવતું હોય છે, તો એ સંજોગોની અંદર તમે સારા એવા રિટર્ન એમાંથી બનાવી શકતા હો છો. સો એ ડિસાઇડ કરી અને પછી ચોક્કસ તમે તમારો નિર્ણય લઈ શકો છો. પણ ગિફ્ટ સિટીની અંદર રેસિડેન્શિયલ સેગમેન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ તમને ફળદાયી નીવડશે. ઓકે, તો યોગેશભાઈને સલાહ બની રહી છે કે ગિફ્ટ સિટીની અંદર તમારે રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ કરવું હોય તો એ તમને ફળદાયી નીવડી શકે છે. તમે ચોક્કસપણે તમારા ડિસિઝનમાં આગળ વધી શકો છો.
આગળનો સવાલ લઈએ. આ આવ્યો છે રાજકોટથી અને આ ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ પણ રવિ છે. તો એક રવિભાઈ આપણે એનઆરઆઈ હતા અને આ આપણા રાજકોટથી આ સવાલ આવી રહ્યો છે અને એમનો સવાલ છે કે એમણે હાલમાં રાજકોટમાં ઘર ખરીદ્યું છે અને એમણે જણાવ્યું છે જીગરજી કે અશાંત ધારામાં આ ઘર આવેલું છે. હવે એમનો સવાલ એ છે કે જો મારે એ જાણવું છે કે અશાંત ધારામાં આવતી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે મને પરમિશનના સર્ટિફિકેટની જરૂર પડશે કે નહીં, આ એમનો એક સવાલ બની રહ્યો છે. તો જીગરજી, કઈ રીતની અહીંયા આગળથી આ સલાહ રહેશે? ચોક્કસપણે તમારે અશાંત ધારાની પરમિશન લેવી પડશે, કારણ કે જો આપનું જે પણ પ્રોપર્ટી છે તમે અશાંત ધારાની અંદર જો એ આવતી હોય તો એ અશાંત ધારાની કલેક્ટર કચેરીમાંથી પરમિશન લેવી અનિવાર્ય છે. એના વગર સબ રજિસ્ટ્રારની અંદર આપનું જે દસ્તાવેજ છે એ રજિસ્ટ્રેશન કરવામાં તમને તકલીફ પડી શકે છે અને ઘણા કેસની અંદર એ રજિસ્ટ્રેશન થતું નથી. સો ડેફિનેટલી તમારે એક અશાંત ધારાની પરમિશન લેવી જ પડશે. જી જીગરજી, એક પૂરક સવાલ આપને પૂછવા માંગીશ જેથી આપણા ઘણા બધા દર્શકો અહીંયા આગળથી સમજી શકે. એક તો આ અશાંત ધારા શું હોય છે અને બીજો મારો સવાલ એ છે કે જ્યારે આ રવિભાઈએ અહીંયા આગળથી આ જાણીને અહીંયા આગળથી ઘર લીધું છે, આવા વિસ્તારની અંદર ઘર લેવું કે રોકાણ કરવું યોગ્ય ગણાય કે ન કરવું જોઈએ? ના, ચોક્કસપણે એમાં કોઈ તકલીફ નથી. તમે અશાંત ધારાના વિસ્તાર જ્યાં લાગતો હોય ત્યાં તમે એક રિયલ એસ્ટેટની પરચેસ કરી શકો છો. હવે અશાંત ધારો શું છે એની આપણે વાત કરી લઈએ જણાબેન. સો અશાંત ધારો જનરલી એટલા માટે લાગુ કરવામાં આવ્યો કે જ્યાં માઇનોરિટી પબ્લિક રહેતી હોય, એ માઇનોરિટીની પબ્લિક છે એ ડેફિનેટલી એમના જે હક છે રિયલ એસ્ટેટ ઉપર એ મેજોરિટી દ્વારા છીનવાઈ ન જાય અને એ લોકેશનની અંદર મેજોરિટી એ એમના જે હક છે, એમના અબાધિત અધિકારો છે એનું હનન ન કરતા એમની ત્યાં એક પ્રેઝન્સ ઇન્ટેક્ટ રહે, એમની રિયલ એસ્ટેટ સાથે કોઈ ચેડા ના થાય, એ ભાવનાથી આ અશાંત ધારાની એક જે પરમિશન છે, અશાંત ધારો જે છે એ લાગુ કરવામાં આવ્યો છે. સો ડેફિનેટલી એમાં કોઈ જ તકલીફની વાત નથી, કોઈ ચિંતાની વાત નથી. આ અશાંત ધારાની પરમિશન નોર્મલી કલેક્ટર કચેરી દ્વારા આપવામાં આવતી હોય છે. જનરલી એ લોકો એ વેરીફાઈ કરતા હોય છે કે જે માઇનોરિટી છે એ માઇનોરિટીના હક જે છે આ દસ્તાવેજ થકી સાચવવામાં આવ્યા છે અને સામેનો વ્યક્તિ જે આ પ્રોપર્ટી પરચેસ કરી રહ્યો છે એમણે કોઈ પણ પ્રકારે માઇનોરિટીના હકમાં ખલેલ નથી પહોંચાડી અને એનું જે પણ અબાધિત અધિકાર છે, જે પણ એનું રેમ્યુનરેશન છે એ એને સંપૂર્ણપણે આપવાનો એમણે એમાં વાયદો કર્યો છે અને ડેફિનેટલી રજિસ્ટ્રેશનની સાથે એ લોકો એમને રેમ્યુનરેશન આપવાના છે. સો જે ટિપિકલી એક માઇનોરિટી છે એના હકોને સાચવવા માટે અશાંત ધારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓકે, તો આપણે અશાંત ધારાની આગળથી વાત કરી છે અને જે આ રવિભાઈનો રાજકોટથી સવાલ આવ્યો છે કે એમને માટે જે જવાબ બની રહ્યો છે, એમણે આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં કલેક્ટર પાસેથી આનું એક સર્ટિફિકેટ ચોક્કસપણે લેવું પડશે. આગળનો સવાલ લઈએ જે આવ્યો છે દિલીપભાઈ ઠક્કરનો અને એમણે કહ્યું છે કે આપનો રેરાનો એપિસોડ જોયો અને રેરાના ફાયદા મેં જાણ્યા છે, પણ મારે એ જાણવું છે કે જો બિલ્ડર પોઝિશન નથી આપતા તો આનો કોઈ ઉપાય છે રેરા પાસે અને શું રેરામાં આની કોઈ ગેરંટી છે કે પોઝિશન મળી જાય? તો દિલીપભાઈ, મારું આપને જીગરભાઈની પાસેથી અહીંયાથી જવાબ આપણે ચોક્કસપણે લઈશું, પણ મારું આપને કહેવાનું છે કે ચોક્કસપણે ન માત્ર રેરા તમને અધિકાર આપે છે પોઝિશન લેવાનો, પરંતુ સમયસર પોઝિશન લેવાનો અધિકાર તમને રેરાના દ્વારા અહીંયા આગળથી મળી રહ્યો છે. વિગતવાર સમજીએ આપણે જીગરભાઈ પાસેથી. જીગરભાઈ, કઈ રીતની સલાહ રહેશે અમને આપને? ચોક્કસપણે જણાવેન, તમે બહુ સાચી વાત કરી છે કે એમનો એક અબાધિત અધિકાર છે. રેરા એમને ચોક્કસપણે ગ્રાહક તરીકે આ અધિકાર આપે છે, જેના થકી એમને ફક્ત પોઝેશન નહીં પણ સમયસર પોઝેશન લેવાનો અધિકાર છે. સો જો આ પ્રોજેક્ટ રેરાની અંદર રજિસ્ટર હોય અને જો ડેવલપરે કોઈ એક્સટેન્શન ન લીધું હોય, તો સૌથી પહેલાં ચોક્કસપણે દિલીપભાઈ તમે આ ચેક કરી લેજો તમારા સાઈડથી કે શું ડેવલપરે કોઈ એક્સટેન્શન માટે રેરામાં અરજી કરી છે અને શું રેરાએ એમની અરજીને માન્ય રાખી છે. જો એમની અરજી માન્ય રખાઈ હોય તો ડેફિનેટલી એક નવી ટાઈમલાઈન તમને રેરાની વેબસાઇટ પર પણ જોવા મળી જશે અને એની સાથે સાથે તમને ડેવલપરને તમે પૂછો તો એ પણ તમને નવી ટાઈમલાઈન ચોક્કસપણે જણાવી દેશે કે આ નવી ટાઈમલાઈન તમારા પોઝિશનની શું હોઈ શકે. પણ જો ડેવલપરે આની માટે એપ્લાય ન કર્યું હોય અથવા તો એપ્લાય કર્યું હોય અને રેરાએ એમને કોઈ પ્રકારનું એક્સટેન્શન ન આપ્યું હોય
તો ચોક્કસપણે તમે રેરા ઓથોરિટી પાસે જઈને આ ડેવલપરની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો અને રેરા ચોક્કસપણે એક ડેવલપરની અગેન્સ્ટ આની અંદર પગલાં રહેશે. જો સમજી લો કે આમાં હું તમને જરાક ડિટેલમાં વાત કરું દિલીપભાઈ, તો માની લો કે ડેવલપર કદાચ સમયસર પોઝેશન નથી આપી શકતા, તો એસ્ક્રો અકાઉન્ટની અંદર જે રકમ પડેલી છે, જે રેરાના અધિકારની અંદર આવે છે, એ એસ્ક્રો અમાઉન્ટની રકમ રેરા જે છે એ હાથવગી કરી અને તમારા પ્રોજેક્ટની પૂર્ણાહુતિની શરૂઆત કરશે. સો ડેફિનેટલી રેરા તમને એક અબાધિત અધિકાર આપે છે તમારું સમયસર પોઝેશન લેવાનો. તમે ફક્ત ને ફક્ત એક વસ્તુ ધ્યાન રાખજો કે બિફોર યુ ફાઇલ એની કમ્પ્લેન અગેન્સ્ટ ડેવલપર, એક વખત ચોક્કસ ચેક કરી લેજો કે શું એમને આ રેરાની અંતર્ગત ઓથોરિટી તરફથી કોઈ એક્સટેન્શન મળ્યું છે કે નહીં. ઓકે, તો દિલીપભાઈને માટે આ સલાહ જે બનતી દેખાઈ રહી છે કે ચોક્કસપણે રેરા તમને અધિકાર આપે છે સમયસર તમારા મકાનનું પોઝિશન લેવાનું છે, તમે ખરીદ્યું છે અને જો નથી મળતું તો તમે રેરાની અંદર ફરિયાદ કરી શકો છો. પણ આ ફરિયાદ કરતાં પહેલાં એકવાર એ ચેક કરી લેજો કે જે ટાઈમલાઈન રેરાની ઉપર અપાઈ છે એને એક્સટેન્ડ કરવા માટેની એમણે તમારા ડેવલપરે રેરાની અંદર કોઈ અરજી મૂકી છે અને એ પાસ કરવામાં આવી છે અને એ મંજૂરી મળી છે કે નથી. આગળનો સવાલ લઈએ જે હવે આપણને આવતો દેખાઈ રહ્યો છે ઉદયભાઈ શેઠનો. એમણે પૂછ્યું છે કે મારે સુરત કે તેની આસપાસમાં 2 BHK કે 3 BHKના ફ્લેટ અથવા તો રો હાઉસ ખરીદવા છે, તો આ અંગે મને માર્ગદર્શન આપશો. તો જીગરજી, સુરતની આસપાસ પ્રોપર્ટીમાં, રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની એમની કે રહેવા માટે લેવું છે અહીંયા નથી જણાવ્યું, પરંતુ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં એ ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે. કઈ રીતની સલાહ રહેશે ઉદયભાઈને? સો ટિપિકલી ઉદયભાઈ, તમને રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટના તો ઘણા બધા ઓપ્શન સિટીની અંદરના વિવિધ વિસ્તારોમાં મળી રહેશે. ઘણા બધા એવા વિસ્તારોની અંદર જેમ કે તમે અડાજણ લોકેશન છે, વેસુ લોકેશન છે, સિટી લાઇટ લોકેશન છે, આવા સિટી સેન્ટ્રિક સારા લોકેશનની અંદર રેસિડેન્શિયલના ઘણા બધા ઓપ્શન્સ મળી જશે. પણ જો તમે ટિપિકલી એક રો હાઉસ લેવાની ગણતરી કરતા હો તો તમારે થોડુંક આઉટસ્કર્ટ્સના વિસ્તારમાં જવું પડશે. જેમ કે તમારે કદાચ પાલ, કામરેજ, પલસાણા અથવા ચલથાણ આવા કોઈક એક્સટર્નલ જે આઉટસ્કર્ટ્સના લોકેશન છે આની અંદર ચોક્કસપણે તમારે એક નજર નાખવી પડશે. અને આ લોકેશનની અંદર ડેફિનેટલી તમને રો હાઉસીસ કે જેને આપણે ટિપિકલી બેઠા ઘર કહીએ છીએ એ પ્રકારના ઓપ્શન્સ આવા એક આઉટસ્કર્ટના લોકેશનમાં ચોક્કસપણે મળી રહેશે. ઓકે, તો જો તમારે રો હાઉસની અંદર રોકાણ કરવું હોય તો સુરતના આઉટસ્કર્ટના તમારે જે છે ઓપ્શન છે એરિયા જે છે એ આગળથી તમારે જોવાના રહેશે. બાકી જો તમારે ફ્લેટમાં રોકાણ કરવું હોય તો શહેરમાં પણ તમને ઘણા વિકલ્પો મળી શકે છે. આગળનો સવાલ લઈએ જે આવ્યો છે વિક્રમભાઈનો, અને વિક્રમભાઈએ પૂછ્યું છે કે 1993માં સરકાર દ્વારા રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ માટે અપાયેલા પ્લોટ અંગે એમને માહિતી જોઈએ છે. એમની પાસે આવા 2 પ્લોટ છે અને એમણે જણાવ્યું છે કે આ પ્લોટમાં હું આનો ઉપયોગ એ રહેણાંક તરીકે કરી રહ્યો છું અને આ પ્લોટને એનેમાં કઈ રીતે ફેરવી શકાય. જીગરજી, અમને કઈ રીતની સલાહ રહેશે? સો સૌથી પહેલાં તો આઈ થિંક તમે જો ત્યાં પોતાના રેસિડેન્સ તરીકે જ એ પ્લોટ ઉપર રહો છો તો ચોક્કસપણે તમારો એક નગરપાલિકાનો અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પણ તમારી ત્યાં એક ઓથોરિટી હોય, કોમ્પિટન્ટ ઓથોરિટી, એના તરફથી એક ટેક્સ બિલ આવતું હશે. તમે એક વખત એ ચેક કરી લો કે શું તમને રેગ્યુલરલી એ ટેક્સની આકારણી થાય છે કે નહીં. જનરલી ગવર્મેન્ટ અલોટેડ લેન્ડ જે હોય છે એ નોન એગ્રીકલ્ચરલ તરીકે આપવામાં આવતી હોય છે, કારણ કે રેસિડેન્શિયલના પર્પઝથી જો એ તમને આપવામાં આવી હોય, અલોટ કરવામાં આવી હોય તો ડેફિનેટલી એ નોન એગ્રીકલ્ચરલમાં કન્વર્ઝન પછી જ તમને એ અલોટ કરવામાં આવી હશે. તેમ છતાં પણ કોઈ રીઝનના કારણે, કોઈ કારણસર, કારણ કે આ જે તમને લેન્ડ અલોટ કરવામાં આવતી હોય છે એ ડેફિનેટલી કન્ડિશનલ એને સાથે આપવામાં આવતી હોય છે. સો કોઈ કારણસર જો આનું એને રિવોક થઈ ગયું હોય જેની તમે ચોક્કસપણે એક તપાસ કરી શકો છો, તો તમે એને એક કારણસર, કારણ કે તમે ઓલરેડી એ યુઝ પ્રોપર્ટી કરી રહ્યા છો, સો તમારા આકારણીના જે પણ જૂના બિલ હશે, તમારું ઇલેક્ટ્રિસિટીનું જે પણ બિલ હશે અને એ ટિપિકલી લેન્ડનો તમે જે યુઝ કર્યો છે એના બિલ્સને એક પુરાવા તરીકે આપી અને તમે એને કન્વર્ઝન માટે ફરીથી એપ્લાય કરી શકો છો. બટ જનરલી તમે જો ચેક કરશો તો આ પ્રોપર્ટીઝ નોન એગ્રીકલ્ચરમાં ઓલરેડી કન્વર્ટેડ હશે. ઓકે, તો અહીંયા આગળથી વિક્રમભાઈ એકવાર ચેક કરી લો તમારી પ્રોપર્ટી જે છે, આ પ્લોટ જે છે ઓલરેડી એને થઈ ચૂક્યા હોવા જોઈએ અને ન હોય તો તમારે કયા કયા પુરાવાઓની જરૂર છે અને એની સાથે તમે એક નોન એગ્રીકલ્ચર પ્રોપર્ટી તરીકે આને ફેરવાવી શકો છો.
આગળનો સવાલ લઈએ જે આવ્યો છે ધવલ સોનીનો આણંદથી, અને એઓ પૂછી રહ્યા છે કે આણંદમાં દુકાન માટે કયો એરિયા સારો રહેશે? ન્યૂ રાજપથ માર્ગ, વિદ્યાનગર રોડ, વેલ્યુ ફોર મની હોઈ શકે? અને એમણે એ પણ જણાવ્યું છે કે એમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન લેવી છે. સો ટિપિકલી તમારું ન્યૂ રાજપથ માર્ગ ઓર જે યુનિવર્સિટી રોડ છે એ ડેફિનેટલી વિદ્યાનગર રોડ એ ડેફિનેટલી હવે થોડો વધારે એક્સપેન્સિવ થઈ ચૂક્યો છે, એટલે ત્યાં જનરલી તમે ગ્રાઉન્ડ ફ્લોરના શોરૂમ્સના પ્રાઇસ જોશો તો એ ઘણા માતબર વધી ગયા છે. તમે એના ઓલ્ટરનેટિવ ઓપ્શન તરીકે એક માંગરોળ રોડ છે, એ આનંદ માંગરોળ રોડ અને સરદાર પટેલ રોડ છે. એના સિવાય એક 100 ફીટ રોડ છે જ્યાં હમણાં તાજેતરની અંદર ઘણી બધી હોસ્પિટલ્સ પણ બની છે. સો આમાંથી કોઈ પણ એક લોકેશન તમે શોરૂમ માટે સિલેક્ટ કરી શકો છો. આ લોકેશનની અંદર ઘણા સારા એવા પ્રોજેક્ટ્સ આકાર પણ પામી રહ્યા છે, એટલે તમને ગ્રાઉન્ડ ફ્લોરના શોરૂમ માટે ઓપ્શન્સ પણ મળી રહેશે. આ લોકેશનની અંદર અમુક જૂના પણ કોમ્પ્લેક્સ છે જેની અંદર સારી ઇન્વેન્ટરી અવેલેબલ તમને થઈ શકશે, એટલે રિસેલના પણ ઓપ્શન જો તમે તપાસ કરશો તો તમને મળી રહેશે. સો આમાંથી તમે કોઈ પણ લોકેશન જે છે એ તમારા ગ્રાઉન્ડ ફ્લોરના શોરૂમ માટે સિલેક્ટ કરી શકો છો. જી, તો અહીં આગળથી ધવલભાઈને માટે અલગ અલગ વિસ્તાર જીગરભાઈએ જણાવ્યા છે, અને તમને કઈ રીતના ઓપ્શન્સ નવામાં જૂનામાં પ્રોજેક્ટની અંદર મળી શકે છે એની પણ વાત કરી છે. ત્યારે જે જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા, અને આજે આપણે ઘણા બધા દર્શકોના સવાલના જવાબ આપ્યા. અલગ અલગ ગુજરાતના મોટાભાગના શહેરોની આપણે અહીં આગળથી વાત કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને દર્શકોને પણ ખાસ જણાવી દઈએ કે આ જ રીતે આપના સવાલ અમને મોકલતા રહો, અને આપનું કયા શહેરની અંદર આપને પ્રોપર્ટી લેવી છે અને એ અંગેના આપની પૂરી વિગતો આપશો તો આપને આ મદદ કરવામાં અમને પણ સરળતા રહેશે. તો આ માટે અમારું ઈમેલ એડ્રેસ નોંધી લો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.